પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુના ચરણ કમળમાં સાક્ષાત દંડવત પ્રણામ. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ગુજરાત દ્વારા ભારતમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં રાજ્યોમાં બિહાર, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ બધી જગ્યાએ આંખના મોતિયાના ઓપરેશન ચાલુ છે. ગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુ એનું જે સૂચન છે પોતે અમને આજ્ઞા આપેલી છે એ રીતે કે ગુરુદેવ ભગવાન અમારા 1946માં મુંબઈ ચાલીને જતા હતા ત્યારે એક વૃદ્ધ પણ ચાલીને જતા હતા. ચાલતા ચાલતા એ વૃદ્ધ થાંભલા સાથે પડ્યા, ભટકાણા અને પડી ગયા. ગુરુદેવ ભગવાન પાછળ હતા અને ગુરુદેવ ભગવાન એને ઉચક્યા અને ઊભા કર્યા. પૂછ્યું કે શું થયું? તો કે મને બંને આંખે મોતિયા છે, મને કાંઈ દેખાતું નથી, મારી પાસે કોઈ પૈસા નથી. તો ગુરુદેવ ભગવાન ત્યારે એટલા બધા દુઃખી થયા કે આ રીતે ભારતભરમાં લાખો લોકો આ રીતે પૈસાના વાંકે આંધળા રહેશે તો એના માટે કરવું પડશે. તો ગુરુદેવ ભગવાને 1946માં નેત્ર યજ્ઞ નામ આપ્યું અને કહ્યું કે ભાઈ મને ભૂલી જાઓ, મુझे ભૂલ જાના પણ નેત્ર યજ્ઞ को નહીં ભૂલના. ત્યારથી 1946થી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ગુજરાત બધે ભારત આખામાં કેમ્પ ચાલુ છે અને કેમ્પ કરી રહ્યા છે. આ વખતે આપણો નેત્ર યજ્ઞ પ્રયાગરાજથી 20 કિલોમીટર દૂર ગોહનિયામાં છે. ગોહનિયામાં આસપાસના બધા લોકો એટલા બધા ગરીબ છે અને મધ્યપ્રદેશના પણ આજુબાજુના ગરીબ છે. તો અહીંયા આપણે એક કેમ્પસ રાખેલો છે. ત્યાં કેમ્પસની અંદર વાત્સલ્ય પરિષદમાં આપણે 50,000 મોતિયાબીનું ઓપરેશન કરવાનો સંકલ્પ કરેલો છે અને આ ઓપરેશન 22 ડિસેમ્બરથી ચાલુ થઈ ગયા છે. 31 માર્ચ સુધી ચાલુ રહેશે અને આ ઓપરેશન આપણે એવા કરીએ છીએ, ગુરુદેવ ભગવાને કીધું છે કે સેવા કરો તો સારી કરો. તો જે લોકો શ્રીમંત લોકો જેવા ઓપરેશન કરે છે એવા ગરીબ લોકોના ઓપરેશન થાય છે. આપણે ફેકો મશીનથી બીના ચીરફારવાળા અને સારો નેત્રમણી રાખી અને ઓપરેશન કરીએ છીએ. એ બહાર જાય તો એને 20,000થી ઓછો ખર્ચ ન થાય. તો એ ઓપરેશન આપણે કરીએ છીએ. આગલે દિવસે જ્યારે દર્દી ભગવાન આવે છે ત્યારે એની બધી તપાસ કરીએ છીએ, બધી લેબોરેટરી થાય છે. ત્યાર પછી બીજે દિવસે સવારે એના ઓપરેશન કરીએ છીએ. ઓપરેશન કરી અને તરત એને ચોખા ઘીનો શીરો આપીએ છીએ કારણ કે પૌષ્ટિક ખોરાક માટે, અને એને 4 વખત જમાડીએ છીએ. એની સાથે સાથીદાર આવે એને પણ 4 વખત જમાડીએ અને ચા નાસ્તો બધું નિઃશુલ્ક ફ્રી કરીએ છીએ. અને ત્યાર પછી એને બધી રીતે 24 કલાક જે દર્દી ભગવાનને આપણે રોકીએ છીએ કારણ કે ઓબ્ઝર્વેશનમાં એને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ માટે 24 કલાક આપણે રાખીએ છીએ. 24 કલાક પછી બીજે દિવસે સવારે 6 વાગે એને છૂટી આપીએ છીએ, ડિસ્ચાર્જ આપીએ છીએ. ત્યારે એને 100 રૂપિયા આવા જવાનું ભાડું આપીએ છીએ. 1/2 કિલો મીઠી બુંદી આપીએ છીએ રસ્તા માટે, 2 કિલો ઘર માટે ચોખા આપીએ છીએ, 1 કિલો ઘઉંનો લોટ આપીએ છીએ, એક કંબલ આપીએ છીએ, એક સાડી આપીએ છીએ. અને ગુરુદેવ ભગવાનના દર્શન કરી અને આપણે પણ એને ચરણ પગ તેના પણ પગે લાગી એને રજા આપીએ છીએ. ગુરુદેવ ભગવાને એવું કીધું છે, મરીજ મેરે ભગવાન મુझे ભૂલ જાઓ પણ મરીજ કો મત ભૂલો, નેત્ર યજ્ઞ કો મત ભૂલો. તો હિસાબથી આપણે ભગવાન છે એ રીતે આપણે ઓપરેશન ચાલુ કર્યા છે અને વધારેમાં વધારે ઓપરેશન આપણે 50,000થી પણ અધિક ઓપરેશન કરી શકશું. તો આનો વધારેમાં વધારે પ્રચાર થાય અને આપણે બધા દર્દી ભગવાન પાસે ચોખ્ખું કહી છે આપણે 1 રૂપિયો જોતો નથી, બધું નિઃશુલ્ક છે. તો આપણે એટલું જ એની પાસે માગીએ છીએ કે ગુરુ દક્ષિણામાં તમારે કાંઈ આપવું પડશે તો ગુરુ દક્ષિણામાં એમની પાસે આપણે 10 દર્દી ભગવાન માગીએ છીએ. અને સાથે આવે સાથીદારોને પણ આપણે એ જ કહીએ છીએ કે તમે બસ ગુરુ દક્ષિણામાં ખાલી તમે 2 દિવસ રોકાવશો, જમો, ચા નાસ્તો, અમારે કોઈ પૈસા નથી જોતા, તમે પણ 10 દર્દી ભગવાન આપો. તો જે લોકો જેને પૈસાના વાંકે, ભલે આપણી પાસે શ્રીમંત લોકો કોઈ પણ આવે, અહીંયા કોઈ પણ એવું નથી, હિન્દુ મુસ્લિમ જે કોઈ આવે
ગુરુદેવ એવું કીધું છે, માનવ સેવા પ્રભુ સેવા. તો એ રીતે આપણે સેવા અહીંયા કરીએ છીએ અને એ સેવાથી આપણને વધારેમાં વધારે દર્દી ભગવાન આવે અને આપણે ખાસ ગુજરાતથી અહીંયા સેવા કરવા માટે આવેલા છે. બીજું, આપણે રાજકોટ હોસ્પિટલ ચાલુ છે, ત્યાં પણ દર વર્ષે 75,000 થી 80,000 આપણે આ જ રીતે ઓપરેશન કરીએ છીએ. અને આપણો બીજો કેમ્પ પટના પણ ચાલુ થશે 16 જાન્યુઆરી, ત્યાં પણ આ સેવા ચાલુ રહેશે. તો ગુરુદેવ ભગવાનની કૃપાથી આખા ભારતની અંદર આપણે તો એવું કહીએ છીએ કે ભારત કેટરેક્ટ ફ્રી, મોતિયાવિહીન કરવું છે. તો જ્યાં જ્યાં અમારે જરૂર લાગે અને અમને જે રીતે વ્યવસ્થા થાય બધા રાજ્યોમાં, ત્યાં અમે આ રીતે ઓપરેશન ચાલુ છે. આ વખતે પ્રયાગરાજમાં ચાલુ છે. એમાં બીજું, કુંભ મેળાની અંદર જે દર્દી આવશે એને આપણે 3 લાખ, ત્યાં આપણે કુંભ મેળો અહીંથી 20 કિલોમીટર દૂર છે, ત્યાં પણ નેત્રકુંભ આપણે, નેત્રકુંભમાં પણ આપણે રોજના 10,000 લોકો દર્દી ભગવાન જે છે ત્યાં આવશે ચેકઅપ કરવા માટે. એમાં મિનિમમ 5,000 નંબરવાળા ચશ્મા હશે. તો એ ચશ્મા જે છે બહાર જશે તો 500-700 રૂપિયા, એ ચશ્મા આપણે 3 લાખના ફ્રી આપીએ છીએ. અને એ ચશ્મા આપ્યા પછી એને બાજુમાં જ આપણું ગુરુદેવનું રણછોડદાસી બાપુનું ભોજન મહાપ્રસાદ નિઃશુલ્ક છે. ત્યાં એ લોકો જેને ચશ્મા આપીએ છીએ એ પણ, અને જે લોકો બીજાને ચશ્મા નથી આપ્યા, કુલ 10,000 લોકોને ત્યાં આપણે જમાડશું. એમાં 7,000 થી 8,000 લોકો જમશે અને 2,000 લોકો આમ પબ્લિક જમશે અને 3,000 લોકો સાધુ સંતોનું. ત્યાં 12,000 થી 13,000 લોકોનું આપણે બપોરે રસોડું કરશું અને સાંજે 5,000 લોકોનું. કારણ કે સાંજે દર્દી ન હોય, દર્દી હોય તો 2,000 હોય, બાકી આમ પબ્લિક હશે એનું 5,000 લોકોનું. કુલ આપણે 18,000 લોકોનું ત્યાં રસોડું પણ છે, એ પણ નિઃશુલ્ક છે. એ આપણું 5 જાન્યુઆરીથી ચાલુ થશે અને 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અને કુંભ મેળાના જે ચશ્મા જે છે એ પણ એનું 5 જાન્યુઆરીથી ચાલુ થશે અને 28 ફેબ્રુઆરી પૂરું થશે. આ રીતે ચશ્માની પણ સેવા છે. એ પણ આપણો પ્રોજેક્ટ 3 કરોડ રૂપિયાથી ઓછો નથી. અને અહીંયા જે જમવાનું છે એ આપણે 7 થી 8 કરોડનો આપણો પ્રોજેક્ટ છે. અને 25 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આપણો ગોહનિયામાં 50,000 થી અધિક ઓપરેશન કરીએ છીએ. આપણને મિનિમમ એનો 5,000 ખર્ચો આવે છે, એટલે એ આપણને 25 કરોડ થશે. અને બહાર જશે તો એને 20,000 રૂપિયાનો આ ખર્ચો થશે. અને જે ઓપરેશન છે 1 વર્ષથી માંડી 100 વર્ષ સુધીના ઓપરેશન આપણે કરશું. વિકલાંગ હશે એના પણ કરશું. અને બીજું કે જે કોઈ બાળકો હશે, હમણાં જેથી પરમ દિવસે એક દીકરીનું આપણે ફોટો, એનું ઓપરેશન કર્યું 7-8 વર્ષનું, એ બહાર એને 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો, એ પણ નિઃશુલ્ક કરશે. આ રીતે ગુરુદેવની સેવા છે. આપણે 1 રૂપિયો જોતો નથી દર્દી પાસેથી, કોઈ પૈસા આપણે માગતા નથી, કોઈ ખર્ચો લેતા નથી. આ ગુરુદેવની કૃપાથી કે ભારત આખામાંથી દાતાઓ કામ જોઈ અને પૈસા આપે છે. અને ગુરુદેવે કીધું કે તમે સેવા કરો, પૈસાની ચિંતા ન કરો. તો આજે ઠેર ઠેરથી બેંગ્લોર બધી જગ્યાથી ડોનેશન દાતાઓ તરફથી મળ્યા જ કરે છે. ગુજરાતમાંથી, ગુજરાત બહાર, ભારતમાંથી અને ભારત બહારથી પણ આ લોકો જે કોઈ સાંભળે છે, આપણા શિષ્યો છે, શિષ્યો ન હોય અને શ્રદ્ધાળુ હોય, ખાલી એને જે ભગવાન પ્રત્યેની જેને લાગણી હોય, એને ગુરુદેવની જે આ સેવા હોય, એ આ સેવા જોઈ લોકો 5,000, 10,000, 5 લાખ, 25 લાખ, 50 લાખ એમ લોકો જેની શક્તિ પ્રમાણે લોકો મોકલે છે. મોટી મોટી કંપની છે એ પણ અમારી પાસે CSR અને ATG છે, એમાં પણ અમને દાન મળે છે. તો અમારે કોઈ દાન અમે ક્યાંય માગવા જવું નથી પડતું. ગુરુદેવની કૃપાથી દાન આવે છે. ગુરુદેવે કીધું કે ક્યાંય પણ દાન માગતા નહીં, લોકો તમે કામ જોઈ સામેથી પૈસા આવશે. એટલે અમે ખાલી લોકોને જાણ કરીએ છીએ, દાન આપોઆપ આવે છે. અને ગુરુદેવ ભગવાન બધે બિરાજમાન છે. રાજકોટ હોસ્પિટલમાં, અહીંયા પ્રયાગરાજમાં પણ પોતે સાક્ષાત બિરાજે, નહીં તો આ કાર્ય શક્ય જ નથી. કુંભ મેળા પણ ગુરુદેવ બિરાજશે અને ભંડારામાં પણ ગુરુદેવ બિરાજશે અને બીજો કેમ પટના ચાલુ ત્યાં પણ બિરાજશે. તો આ વખતે પ્રયાગરાજમાં કેમ 50,000થી અધિક ઓપરેશન ત્યાં અમે 16 જાન્યુઆરીથી ચાલુ કરી, પટના 31/3/2026 સુધી ચાલુ રહેશે. ત્યાં અમે 1.5 લાખ ઓપરેશન કરવાના છીએ, અહીંયા 50,000થી પણ વધારે. અને આ રીતે બધી જગ્યાએ ગુરુદેવની સેવા ચાલે છે. અને રસોડું આપણું જે છે ત્યાં 28 કુંભ મેળામાં, મહાકુંભમાં 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અને ચશ્માનું પણ નિઃશુલ્ક ચશ્મા જે નંબરવાળા તે ભારતભરમાંથી બધા આવશે. અને એમાંથી
જે ભારતભરમાંથી જે અમે તપાસ કરશું ત્યાં રોજની 10,000 એમાંથી જેને જેને મોતિયાબિંદ હશે એને અહીંયા ટ્રાન્સફર કરશું અને એના પણ સાથે ઓપરેશન કરશું. અને એટલે આખા ભારતમાંથી જે કોઈ મોતિયાના દર્દી હશે કુંભ મેળામાં દર્શન આવશે એને પણ અમે કરશું. આજુબાજુમાં આખા રાજ્યોમાંથી યુપી, MP, બિહાર જ્યાંથી પણ ઓપરેશન આવશે ત્યાં પ્રયાગમાં ચાલુ રહેશે અને પટના બી. તો આ રીતે ગુરુદેવની સેવા છે. તો વધારેમાં વધારે લોકો આ સાંભળે અને જોવે અને બીજાને ટ્રાન્સફર કરે અને ખાલી સેવા જાણે. અમે ખાલી જાણ કરીએ છીએ. પૈસા જો લોકોને યોગ્ય લાગે એને એમ થાય અહીંયા રૂબરૂ પણ અમે તો બોલાવીએ છીએ કે આપ તમે અમે કહેશું એ રીતે નહીં પણ તમે ખાસ આવો કુંભ મેળામાં, પ્રયાગરાજમાં આવો, પટના આવો અને આપ જુઓ અને નિરખો, અમને માર્ગદર્શન આપો અને પછી જો કાંઈ અમારી ભૂલ હોય તો અમે સુધારવા તૈયાર છીએ. અને બાકી અહીંયા 100 જણાની ટીમ છે, ડૉક્ટરો અહીંથી 12 ડૉક્ટરો છે અને બીજા લોકો સેવા કરવા. કુલ 100 જણાની અહીંયા ટીમ છે. ત્યાં આપણે રસોડામાં 100 જણાની ટીમ છે સેવા કરવાની. અને જે આપણે ત્યાં આપણે કુંભ મેળામાં ચશ્મા આપીએ છીએ ત્યાં ચશ્મા જેની પાસે અમે હાયર કર્યા છે એ લોકો 100 આવશે અને બીજા 50 લોકો આવશે. આ રીતે પટના પણ અમારી 100 લોકોની ટીમ થશે. અને અત્યારે 2 કેમ્પ ચાલુ, પછી 3જો કેમ્પ પણ અમે ઓરિસ્સા વિચારીએ છીએ તો ગુરુદેવની કૃપાથી થશે. મધ્યપ્રદેશમાં પણ વિચારીએ છીએ, એ પણ ગુરુદેવ ભગવાનની કૃપા છે. અમારી એક જ વાત છે, સેવા, બસ બીજું કાંઈ નથી જોતું અમારે. માત્ર ને માત્ર સેવા અને ગરીબ લોકોની સેવા ઠેર ઠેર જઈને કરવું છે. અને ગુરુદેવ ભગવાન સાક્ષાત બધે બિરાજમાન છે અને અમે કોઈ પૈસાની ચિંતા નથી કરતા. કારણ કે નામ છે કોનું? શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ. તો આજે જેની પેઢી છે એને ચિંતા છે તો અમે સેવા કાર્ય અમારા ચાલુ રહેશે. અને ગુરુદેવની કૃપા છે અને ગુરુદેવની શક્તિ છે અને સાક્ષાત બિરાજે છે તો આ સેવા ચાલુ રહેશે અને ચાલુ જ રહેવાના છે. અને કોઈ પણ ભાઈને સેવા કરવા પણ આવવું હોય તો પણ અમે એની અહીંયા આમંત્રણ આપીએ છીએ. તો બસ જય ગુરુદેવ. બસ ગુરુદેવ ભગવાનની કૃપાથી બધું વધારેમાં વધારે કાર્ય. એવું નથી આખું વર્ષ સેવા ચાલુ રહેશે કન્ટિન્યુ. અમારો એક જ વાત છે, ભારતને કેટરેક્ટ ફ્રી મોતિયાબિંદ કરવું છે. કે કારણ કે આજે આપણું આ વધારેમાં વધારે મુખ્ય અંગ હોય શરીરમાં તો આંખ છે. હમણાં જ હું તમને કહું, સાધુ આવેલા, એક આંખ એની વહી ગઈ છે, બીજી આંખ એને મોતિયો, તો આપણે ઓપરેશન કર્યું, એને દેખભાળ કરવાનું કોઈ નથી. તો અમે એને પણ માણસ આપતોને દેખભાળ કરશું. આ રીતે ગુરુદેવની કૃપાથી આપણે બધા આ સેવા છે. અને આ રીતે ત્યાં રાજકોટ તો આપણે સેવા ચાલુ જ છે. જમવાની છે, ટિફિન સેવા છે, ગાયોની સેવા છે. બીજો એક પ્રોજેક્ટ એ પણ છે, એ 14 જાન્યુઆરીથી આપણે ચાલુ કરવાના છીએ. એ ગાયો માટે અંધ અપંગ ગાયો, એને આપણે 531 ગાયો રાખવાના છીએ અને 25,000 જમીન એ ટૂંક સમયમાં થશે. અંધ અપંગ ગાયોની એને ઓટી કરી ઓપરેશન કરશું. એ બધું 1 વર્ષમાં તૈયાર થશે અને બધું કમ્પ્લીટ. એ અમારો 25 કરોડનો પ્રોજેક્ટ છે પણ એ 14 જાન્યુઆરીથી ચાલુ થશે. એટલે એનું અત્યારે અમે એનું દાન પણ સ્વીકારતા નથી. 14 જાન્યુઆરીથી એનું દાન સ્વીકારશું. તો એ પણ અમારે ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. આ રીતે આ તો દાન ચાલુ જ છે ને, એટલે એટલું અમે કોઈ પાસે માગતા નથી. જમણવારનું કે અમને સામેથી લોકો આપે છે. આજે તમે જમણવારનું કહીએ ને જે ભંડારામાં, તો એક પાર્ટીએ 30 લાખ રૂપિયાના બાસમતી ચોખા 30 ટન આપ્યા. કોઈ તુવેર દાળ આપે છે, કોઈ ખીચડી માટેનું આપે છે, બધું ચાલુ છે. અને ગુરુદેવની કૃપાથી આંખમાં કોઈ 25,000 આપે છે, 50,000 કેમ્પમાં આપે છે, ચશ્મામાં આપે છે. ચશ્મા પણ અત્યારે અમે છે ને માત્ર 100 રૂપિયામાં એક ચશ્માના દાતા, કોઈ 1000 ચશ્મા આપે, કોઈ 5,000 આપે, કોઈ 25,000 આપે. એમ કેમ્પની અંદર કોઈ એક ઓપરેશનના 500 રૂપિયા આપે છે, કોઈ કેમ્પ લખાવે છે. જેની ઈચ્છા હોય એ આપે છે. અમે ક્યાંય માગતા નથી. ગુરુદેવની કૃપાથી અમારો ભંડાર છલકાઈ જાય છે. બસ એ જ વાત છે. બસ સેવા નિહાળવા આવો અને પધારો અને અમને માર્ગદર્શન હોય તો આપો અને સેવા કરો. બસ એ જ અમારી પ્રાર્થના. અને વધારે આ મીડિયાનો અમે આભાર માનીએ છીએ. કારણ કે જે કાંઈ મીડિયા જે છે એ આજે મીડિયાથી જ થાય છે. દિવ્ય ભાસ્કર આજે અમને ફોન હતો અને એની એપ્લિકેશનમાં આપવાનું છે, તો એના માટે પણ અમે ખૂબ એના આભારી છીએ. બધા રાજકોટના મીડિયા, અકીલા, સાંજ સમાચાર, આજકાલ બધા ગુજરાત સમાચાર, સંદેશ બધા અમને સારી રીતે આને આપે છે અને લોકોને જાણ કરે છે.
એ જ રીતે ઇલેક્ટ્રિક મીડિયા પણ બધી ચેનલો આપે છે, અહીંયા પણ આપે છે, યુપીમાં રાજકોટમાં પણ આપે, તો વધારે વધારે આનો પ્રચાર પ્રસાર થાય તો જ અમને દર્દી ભગવાન મળે અને અમારી સેવા માટે બધું લોકો તત્પર થાય. જય ગુરુદેવ, પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન કી જય.